હર મહાદેવ. ફાઇનલી મિત્રો તમે મજામાં જ હશો. તો આજ તારીખ 10/5/2025 અને ભાઈ જળબંબાકાર રાણા રોજીવાડામાં વરસાદ આવેલો છે. તો ભાઈ બતાવો ને જરા આ વરસાદમાં પાણી જાય એ ફાઇનલી મિત્રો જોઈ શકો છો આપ રાણા રોજીવાડા. અને બીજું અમે તમને બધું બોલાવશું, બરાબર? બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે આગલા બ્લોકમાં બતાવ્યું હતું એ જૂનવાણી તળાવ, પણ એ પણ ભરાવા માંડ્યું હોય ધીરે ધીરે અને પાણીની ફૂલ આવક છે, જોઈ શકો છો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે જે આ ખબર હોય આપણે વિડીયો યુટ્યુબમાં આપણે ચડાવેલો હતો કે ભાઈ વર્ષો પહેલાંનું આપણે જૂનવાણી તળાવ છે એનો એક બ્લોગ બનાવેલો હતો. તો અત્યારે પાણીની આવક ચાલુ થઈ ગઈ છે તારીખ 10/5/2025. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો. અને અમે આશા એવી કરીએ છીએ કે સવાર થાય તો કદાચ આ તળાવ ભરાઈ જશે, લાગે છે એવું અમને. તો આ બ્લોકમાં જોઈ શકો છો તમે, બરાબર? શું કહેવું પરેશભાઈ તમારે બીજું? આપણે એક તો બરાબર હેરીભાઈ. હા હા, હું બપોરે જમીન સૂતો. હા હા, અને રૂંટે ઉઠ્યો તો સુમાહું આવી. અરે એવું જ હોય. હા, બપોરે તો ફૂલ તડકો. તો આપણે વરસાદ થતો તો તમને ખબર નથી? અરે ના, તો કંઈ નહોતું બપોરે, કંઈ વાંધો હતો, કંઈ વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો જો પાણીની આવક ચાલુ છે, ધીરે ધીરે આવે છે, બરાબર? ને હવે સવાર થાય તો કેટલું પાણી પહોંચે છે, બરાબર? અને ભાઈ આ વરસાદમાં આવી રીતનો પહેલી વખત જોયો કમોસમી વરસાદ છે, કેમ કે ચોમાસું હજી ચાલુ થયું નથી તો એટલો વરસાદ પડે છે. તો ચોમાસામાં તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, બરાબર? આ પાણી છે, બરાબર? ને કેમેરામાં જરાક બધું દેખાડો ને આપણે તળ ને એ બધું. તો બરાબર કમોસમી વરસાદ છે, બરાબર? તો અત્યારે આ કમોસમી વરસાદ છે તો તલનું શું થશે, બરાબર? કમેન્ટ કરીને જરાક બતાવજો ને જરાક, બરાબર? તો આવી રીતનું છે બધું. અને હજી પાણીની આવક સતત ચાલુ જ છે, હજી પાણી વધવામાં જ છે મિત્રો, આ ઓછું થતું નથી, બરાબર છે. અને આવી રીતનું પહેલી વખત જોયું છે કે બે મહિના પહેલાં વરસાદ ચાલુ થઈ ગયો છે, બરાબર? તમે જોઈ શકો છો.
અને આપણે આ બ્લોગ બરાબર બનાવીએ છીએ અને નવા બ્લોગ આવે તો બરાબર તો તમે જોજો બરાબર છે અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરી અને અમારો વિડીયો અપલોડ થાય તો તમને સૌથી પહેલાં તમને બતાડે બરાબર. તો હર હર મહાદેવ અને